અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો પ્રારંભ થયો છે। ત્યારે સમાચાર અંબાજીથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાદરવી મહાકુંભનો પ્રારંભ થયો છે। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો પ્રારંભ થયો છે। ત્યારે મહાકુંભમાં ઓપરેશન સિંદૂરની થીમ આકર્ષણનું કેન્દ્ર બની સેવા કેમ્પ પર તૈયાર કરેલી થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે। ત્યારે જય અંબેની સાથે સાથે ભારત માતા કી જયના પણ નારા ગુંજ્યા। જે આતંકીઓએ આપણા હિન્દુઓ પર હુમલો કર્યો હતો એના વિરોધમાં મોદી સાહેબે જે આતંકીઓનો ખતરો બોલાવ્યો છે, જેમને નામ આપ્યું હતું ઓપરેશન સિંદૂર, જે બહુ સફળતાપૂર્વક એમને પૂરું કર્યું છે। આતંકીઓને નિષ્ઠાપૂર્વક પૂરું કરીને એમનું ખતમો કરી નાખ્યો છે। એ વ્યૂ માટે અમે અત્યારે પીએન ફાઉન્ડેશનમાં ઓપરેશન સિંદૂરનું થીમ મૂકેલી છે, જ્યાં દરેક લોકો આવે છે, એની સેલ્ફીઓ લે છે। ભાદરવી મહાકુંભનો મેળો અને એમાં પણ ઓપરેશન સિંદૂરની થીમ સેવા કેમ્પ ઉપર કેટલું આકર્ષણ? ભાદરવી મહાકુંભના મેળામાં જે પણ ભક્તો મા અંબાના દર્શને જાય છે, એ તમામ ભક્તોમાં એક દેશદાટ પણ ભરેલી દેખાઈ આવે છે। કારણ કે આજે ધોરી મુકામે પીએન ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, કેમ્પ ઉપર જે મહાકુંભની સાથે ઓપરેશન સિંદૂરની જે થીમ અને જે સેલ્ફી પોઈન્ટ મૂક્યો છે, એ સેલ્ફી પોઈન્ટ જોઈ લોકોને મા જગદંબા પાસે એવી પ્રાર્થના કરે છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, જે આપણા એસોસિએટ ગૃહપ્રધાન છે, તે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ જેવી સફળતા જે મળી છે, એવા તમામ ઓપરેશનો કરી દુશ્મન દેશોના દાંત ખાટા કરે એવી એમને શક્તિ આપે, એવી પણ માતાજી પાસે તમામ ભક્તો પ્રાર્થના કરશે। અને હું પણ એ પ્રાર્થના કરું છું, અસ્તુ ભારત માતા કી જય। ભાદરવી મહાકુંભનો મેળો અને ભાદરવી પૂનમનો મહાકુંભ શરૂ થયો છે। આજે બીજો દિવસ છે। અંબાજી જતા પદયાત્રિકો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે અનેક એવા સેવા કેમ્પો છે કે જ્યાં વીઆઈપી સગવડો પણ કરવામાં આવી છે। તો અત્યારે જે અંબાજી જતા માર્ગ છે, તે અંબાજી જતા માર્ગ ઉપર વિશેષમાં જે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર જે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, ત્યાં મોટી સંખ્યામાં જે ભાવિકો છે તે પોતાના ફોટા બનાવતા હોય છે, સેલ્ફી લેતા હોય છે। ઓપરેશન સિંદૂરની અહીંયા મોરી નજીક પીએન ફાઉન્ડેશન ખાતે બનાવવામાં આવી છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો સેલ્ફી પોઈન્ટ પણ લેતા હોય છે। એટલે કે આપણી સાથે કેટલાક ભાવિકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ જે સેલ્ફી પોઈન્ટ છે ઓપરેશન સિંદૂર, આજે સેલ્ફી પોઈન્ટ બનેલા છે, અમે જોયું, અમે બધા મિત્રો સાથે સરપંચો, અમને ખૂબ આનંદ થયો। અને સાહેબ આજે મોદી સાહેબના નારા સાથે આજે મોદી સાહેબ આ સેલ્ફી પોઈન્ટ જોઈને નારા લગાવ્યા, અમિત સાહેબને જે સિંદૂર ઓપરેશન જે પાર કર્યું હતું, આ સેલ્ફી વાત કરવામાં આવે તો ગુંજી ઉઠ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।